વસુદેવજીની સાથે થયા. લગ્નની વિધિ પૂરી થઈ અને વળાવવાનો જ્યારે સમય થયો ત્યારે પોતાના બહેનના રથનો સારથી થઈને કંસ નીકળ્યો છે. રથ બરાબર અરણ્યમાં પહોંચ્યો છે. જંગલમાં રથ પહોંચ્યો. વસુદેવ અને દેવકી જેના વિવાહ હમણાં જ થયા છે એ રથમાં બેઠા છે અને સારથીની જગ્યાએ કંસ પોતાની બેનને વળાવવા માટે નીકળ્યો છે. અત્યારે ભગવાનને એમ થયું મારે જેના દ્વારા જન્મ લેવાનો છે એના રથનો સારથી કોઈ કંસ જેવો મહાપાપી હોય એ યોગ્ય નહીં. એટલે ભગવાને આકાશવાણી કરી. જે બેન માટે કંસ પ્રેમ બતાવતો હતો એ જ બેનના કેશ પકડી અને કંસે ખડગ હાથમાં લઈ ધડથી માથું અલગ કરવા માટે તૈયાર થયો. વસુદેવજીએ હાથ પકડી લીધો. ભલા માણસ તારી બેનને મારીશ? સાંભળ, તને વચન આપું છું કે તારી બેનથી થનાર પ્રત્યેક સંતાન હું તને આપી દઈશ. તારી બેનને ન માર.
કંસ મથુરામાં પાછા લઈ આવે છે, નજર કેદ રાખ્યા. સમય વીત્યો અને વસુદેવ અને દેવકીને ત્યાં પહેલા પુત્રનો જન્મ થયો. વસુદેવજીને વચન યાદ આવ્યું. એ પુત્રને લઈને કંસની પાસે જાય છે. કંસે એ બાળકને જોઈ આ મને મારી શકે એમ વિચાર કરી અને પથ્થર ઉપર પછાડી એ બાળકના પ્રાણ લીધા. પહેલા પુત્રને માર્યો, બીજાને માર્યો, ત્રીજાને માર્યો, ચોથાને માર્યો, પાંચમાને માર્યો, છઠ્ઠાને માર્યો. ભગવાને શેષ નારાયણને બોલાવ્યા. શેષ, જાઓ, જઈ અને દેવકીજીના ગર્ભમાં પ્રવેશ લો. શેષે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ લીધો. ભગવાને યોગ માયાને બોલાવી અને કહ્યું, જે શેષ દેવકીજીના ગર્ભમાં બિરાજે છે એને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજીના ગર્ભમાં મૂકો. માયાએ આવી અને દેવકીજીના ગર્ભમાંથી શેષને લઈ અને રોહિણીજીના ગર્ભમાં મૂક્યા અને રોહિણીજીએ બલરામ દાઉજી મહારાજને જન્મ આપ્યો. બોલે દાઉજી મહારાજ કી. કંસે વિચાર કર્યો, હવે જે આવશે એ 8મું કેદખાનાને સખત કેદખાનામાં પૂર્યા છે. બેડીઓ બાંધી, સાંકળો બાંધી છે, સિપાહીઓને ચોકી પહેરો વધાર્યો છે. ભગવાને ફરી યોગ માયાને બોલાવી અને યોગ માયાને કહ્યું, જાઓ તમે યશોદાજીના ગર્ભમાં પ્રવેશ લો. યોગ માયાએ યશોદાજીના ગર્ભમાં પ્રવેશ લીધો અને પરબ્રહ્મ ભગવાન દેવકીજીના ગર્ભમાં પ્રવેશ લે છે. સમય વીતતો ગયો. દેવતાઓ ભગવાનને વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા. શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળો ગયો, ચોમાસું આવ્યું. જેઠ ગયો અને અષાઢ આવ્યો. આકાશમાં વાદળો દોડ્યા, દોડ્યા, દોડ્યા. અષાઢ પૂરો થયો, શ્રાવણ આવ્યો, વરસાદ સરવણ ચાલુ થયો. जल बरसे सुंदर तरसे लता लहर से यमन से तरवर गिरे बरसे सेज समर
પક્ષ ગયો અને કૃષ્ણ પક્ષ આવ્યો. કૃષ્ણ પક્ષની એકા આવી ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આઠમના સૂર્યોદય પૃથ્વીને જવાળી કરી. અને જાણે વૃંદાવનની એક એક લતા ભગવાનની રાહ જોઈ રહી હોય. કેસરિયા હે આવો ને પધારો ને મારે દેશ રે, પધારો ને મારે કેસરિયા હે આવો ને પધારો ને મારે દેશ રે, પધારો ને મારે. સૂર્યનારાયણે પોતાના ઘોડા સાચા તરફ લીધા અને ધીરું 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 અંધારું થવા લાગ્યું. સોનેરી સંધ્યા ખીલી છે.
છે અને શેષે યમરાજમાં પ્રવેશ કરી અને શ્રી કૃષ્ણના છત્ર થવા માટે તૈયાર થયા છે. એ શેષ અને બીજા સર્પો, કાલીએ ગભરાયો, શેષ અને સર્પ રાજી થયા. ભગવાનના ઠાકોરજી આવતા હોય તો ઠાકોરજીના છત્ર થવાનો વાદો કરો. જો ભગવાન આવે છે, ઠાકોરજી આવે છે, કનૈયો આવે છે અને આપણે એને છત્ર બનવાનું છે. અને છત્ર થવા માટે જે બનવું પડે ને બની જવાય. હા, કનૈયાનું છત્ર થવા જે બનવું એને બની જવાય. હાથ ઉપર કરો, આમ આમ મારી છે, નજીક નજીક. હા, ઓહો. સમયમાં કારાગૃહમાં દેવકીજીને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હું આવી ગયો છું એમ કહ્યું ત્યારે દેવકી એમ કહે છે, પ્રભુ તમે પુત્રના રૂપમાં પ્રગટ થાઓ. અને એ સમયે ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા. કહ્યું, ચિંતા ન કરતા, કારાગૃહના દરવાજા ખુલી જશે, જમનાજી માર્ગ આપી દેશે. એમ કહી ભગવાન અદૃશ્ય થયા અને કાશમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય એમ માં દેવકીજીની કુખે બાલકૃષ્ણનો જન્મ થયો. બોલે બાલકૃષ્ણ લાલ કી જય. અને એ સમયે દેવકીજી પોતાના લાલનને પોતાની ગોદમાં જોવે છે અને એ સમયે વસુદેવજી ઠાકોરજીને લઈ અને પોતે બનાવેલા ટોપલામાં પધરાવી માથે લઈ અને ભગવાને કહ્યું હતું કે મને નંદબાવાને ત્યાં મૂકી આવજો. એક તરફ ચાલવા લાગે છે, બીડીઓ ખુલી ગઈ, કારાગૃહના દરવાજા ખુલી ગયા, સિપાહીઓ સૂઈ ગયા. અને વસુદેવજી જે ચાલવા લાગ્યા ત્યાં દેવકીજી કહ્યું, નાથ નાથ નાથ, જરા સંભાળીને જજો. અને એ વખતે વસુદેવજી જવાબ આપ્યો, દેવી આજે મારી ચિંતા ન કરો, કારણ કે આજે તમારા નાથની માથે જગન્નાથ બેઠો છે. આજે તમારા નાથની માથે જગન્નાથ બેઠો છે, આજે ચિંતા ન કરો. ભગવાનને માથે લઈ અને વસુદેવજી જેવા ચાલતા ચાલતા બહાર નીકળે છે, જમનાજીના જળમાં પ્રવેશ કર્યો. જમનાજીના જળ વધવા લાગ્યા, આકાશમાં ભયંકર વીજળીના કડાકા થવા લાગ્યા. એ વીજળીના ચમકારામાં માર્ગ ગોતતા ગોતતા વસુદેવજી આગળ વધે છે. ભગવાનને કષ્ટ ન થાય એટલા માટે શેષે આવી છત્ર કર્યું છે. શેષ છત્ર કર્યો છે. જમનાજીના જળ વધવા લાગે એટલે ભગવાને ટોપલામાંથી શ્રીચરણ બહાર કાઢ્યું, જમનાજીના જળને સ્પર્શ આપ્યો, જમનાજીના જળ ઓસરવા લાગ્યા અને ભગવાનને લઈ અને વસુદેવજી પહોંચ્યા છે નંદબાવાને ત્યાં. યોગમાયાને લીધી અને શ્રી કૃષ્ણને ત્યાં મૂકી અને વસુદેવજી પાછા આવ્યા છે. યોગમાયા આવી, કેદખાનાના દરવાજા બંધ થઈ ગયા, સિપાહીઓ જાગી ગયા, પેઢીઓ બંધાઈ ગઈ. યોગમાયાએ રડવાનું શરૂ કર્યું.
યોગ માયા રડ્યા. કંસને કોઈએ સમાચાર આપ્યા અને એ વખતે કંસ દોડતો આવે છે. અરે આ તો અબળા છે, આ મને શું મારવાની? દેવકીજીએ કીધું આ રહેવા દે ભાઈ, આ બાળકી છે, આ તને શું મારવાની? પણ કંસ કહે હું આને મારી નાખીશ. પગ પકડ્યા અને યોગ માયાને ગોળ ફેરવી અને પથ્થર ઉપર પછાડવા જાય ત્યાં યોગ માયા છટક્યા અને અષ્ટભુજા સ્વરૂપ ધારણ કર્યું. બોલે પરાંબાનું સ્વરૂપ ધારણ કરી અને માયા બોલ્યા, એ કંસ, તારો કાળ સહી સલામત જગ્યાએ પહોંચી ચૂક્યો છે. અદ્રશ્ય થયા. કંસે પગ પછાડ્યા. આ બાજુ વૃંદાવનમાં ઠાकुरજી यशोदाजीની બાજુમાં સૂતા છે અને ભગવાનને એમ થયું કબ સે આયા હો, કિસી કો પતા હી નહીં કે મેં આ ગયા હું. કોઈને ખબર નથી હું આવી ગયો છું. અરે કેસે પતા હો? એમ કરીને ભગવાન રડવાનું શરૂ કરે છે. ઠાकुर રોએ. यशोदाजी જાગ્યા. ઠાकुरજીને જોયા. એ તો લાલો હે એમ કરીને હરખાયા, પણ યશોદાજી કઈ બોલી ન શક્યા. આંખમાંથી અશ્રુની ધાર નીકળવા લાગી અને એ સમયે નંદ બાવાના બેન સુનંદા ત્યાં હતા. બાળકના રડવાનો અવાજ સાંભળી સુનંદા દોડતા આવ્યા. ભાભી, ભાભી, ભાભી. અને એ વખતે યશોદાજીના હાથમાં લાલાને જોયા. બધાયો એ તો લાલો
મનસુખભાઈ ભગવાનભાઈ તરફથી 500 રૂપિયા ગૌદાનમાં ભેટ મળે છે. ભાઈ ડ્રેસ કોડ વાળાએ કોઈ બેસવા નથી મારી સામે લાઈન દિનેશભાઈ કરમસિંહભાઈ તરફથી 500 રૂપિયા ગૌદાનમાં ભેટ મળે છે. ઉભા રહી જાઓ. સીતારામ બાપુ તરફથી પણ ભગવાનભાઈ તરફથી 500 રૂપિયા ગૌદાનમાં વ્યાસપીઠ ઉપર મળે છે. રામજીભાઈ નરસિંહભાઈ પટેલ તરફથી 500 રૂપિયા ગૌદાનમાં ભેટ મળે છે. જયંતિભાઈ હરગોવનભાઈ પટેલ તરફથી પણ 500 રૂપિયા અને 10,000 ગાયોનું આપણે દાન કર્યું હોય એવું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે અહીંયા. હરજીવનભાઈ કે બોલાવી લો જલ્દી જલ્દી બરાબર ગોઠવાઈ જાઓ જલ્દી જલ્દી બ્રિજેશ નિકુંજ હવે હાથ પકડી લો ઝડપથી બધા જ એકબીજાનો હાથ પકડી લો હાથ પકડી લો
ફરી આરતી માટે જોડાઈ જઈશું. એ પછી ઠાકોરજીને ઝુલાવવા માટે લાઈનમાં બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય તમામ ભક્તોને મારી ખાસ વિનંતી કે કાંતિભાઈ, ઘનશ્યામભાઈ, લક્ષ્મણભાઈ પૂજા માટે 6:15 વાગે અહીંયા હાજર થઈ જાય. પ્રહલાદભાઈ અને નરસિંહભાઈ અને અમૃતભાઈ, ભાઈઓ પ્રહલાદભાઈ, નરસિંહભાઈ, અમૃતભાઈ સાંજે 6 વાગે. ભાઈ તમામ ભક્તોને